નમસ્કાર. આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું ભીનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં ધોધમાર મેઘરાજા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુશળધાર ઇનામોના સમાચારોની પ્રસ્તુત છે હેડલાઇન્સ. 25 કરોડથી વધુના ઇનામોની વણઝાર સાથે ગુજરાત જ્ઞાન ક્વિઝનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ. ચૂંટણી પ્રચારનો જ એક ભાગ હોવાનો વિપક્ષનો આક્ષેપ. આણંદપુર અને વિલિંગડન ડેમ પછી આજે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા ઓજી વિસ્તારના ભૂગર્ભ જળને થશે ફાયદો. ગોઠણબૂડ પાણીમાં આવજા કરતા હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ મેયરને કરી સમસ્યાની રજૂઆત. મેયરે યોગ્ય કરવાની આપી ખાતરી. જૂનાગઢના તૂટેલા રસ્તા અને લોકોની સમસ્યા અંગે કોંગ્રેસનું કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન. પોલીસે કરી દેખાવકારોની ધરપકડ. અને બિલખા રોડ ઉપર પોલીસ તાલીમ કેન્દ્રમાં દીપડાના આટાફેરા. સીસીટીવીમાં કૂતરાના શિકારના દ્રશ્યો થયા કેદ. આજના દરેક મુદ્દાઓને વિગતવાર નિહાળતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
આપ દર્શકોનું પુનઃ સ્વાગત છે ને હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકારે આજે વધુ એક યુવા વર્ગ માટે યોજના જાહેર કરી છે. ગુજરાત જ્ઞાન ક્વિઝ અંતર્ગત યોજનાનો પ્રારંભ કરાવતા સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 15 અઠવાડિયા સુધી આ ક્વિઝ સ્પર્ધા ચાલશે, જેમાં વિદ્યાર્થી અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાગ લેવા સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓનલાઈન આ ક્વિઝ સ્પર્ધા રહેશે, જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ અંગેની પ્રશ્નોત્તરી આ ક્વિઝ અંતર્ગત આવરી લેવામાં આવશે. 25 કરોડથી વધુ ઇનામો આપવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ યોજના પણ આગામી ચૂંટણીના પ્રચારના ભાગરૂપે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ 15 અઠવાડિયા સુધી ઓનલાઈન માધ્યમથી આ ક્વિઝ સ્પર્ધા યોજાશે, જેમાં ભાગ લેવા ગુજરાત સરકારે વિદ્યાર્થીગણને અપીલ કરી છે. સમગ્ર સોરઠમાં સતત મેઘ સવારી ચાલુ રહી છે. જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ 413 મિલીમીટર એટલે કે લગભગ 17 ઇંચ થવા જઈ રહ્યો છે. જૂનાગઢમાં સારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ઠેક ઠેકાણે પાણી ભરાવાની ઘટના પણ સામાન્ય બની છે. આ બધાની સ્થિતિમાં શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર આજે બપોરે ઓવરફ્લો થયું હતું. જ્યારે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થાય છે, ત્યારે તેનું પાણી સીધું જ કાળવાના વોકળામાં આવે છે. ગોકુળનગર પાસેના દરવાજા ખોલી નખાતા તમામ પાણી નરસિંહ મહેતા સરોવરમાં ઠલવાયું હતું, જેને કારણે આ સરોવર આજે ઓવરફ્લો થયું છે અને ઓવરફ્લો થતાં ઓજી વિસ્તાર તરફ પાણી ફરી વળ્યા હતા. નરસિંહ મહેતા સરોવર છલકાઈ જતાં હવે ઓજી વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવશે ને પાણી સમસ્યા દૂર થશે. પરંતુ નરસિંહ મહેતા સરોવરમાં દૂષિત પાણી પણ ઠલવાઈ રહ્યું છે, આવો ગણગણાટ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. વિલિંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ઓવરફ્લો થયા બાદ આજે વધુ એક નરસિંહ મહેતા સરોવર છલકાઈ જતાં શહેરીજનોમાં ખુશી વ્યાપી છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ પાણી પડ્યું હતું, પરંતુ પર્વતમાળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે આજે વિલિંગ્ડન ડેમ સાચા અર્થમાં છલકાયો હતો. આમ તો ડેમ ગઈકાલે જ ઓવરફ્લો થયો હતો, પરંતુ ગઈકાલે તમામ બાકોરામાંથી પાણી પડ્યા નહોતા અને પાણીની ધારા પણ ઓછી હતી. પરંતુ દાતાર પર્વતમાળાના વરસાદ અને ઝરણાના વહેણને કારણે આજે વિલિંગ્ડન ડેમમાં સાચા અર્થમાં ચદર પડી તેવું શહેરીજનોએ સ્વીકાર્યું હતું. મોટી સંખ્યામાં સહેલાણીઓ ડેમ સાઇટ ખાતે પહોંચ્યા હતા ને જળ રાશિના અવાજની સાથે કુદરતનો નજારો માણીને મન ભરીને લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને યુવા વર્ગનું કહેવું છે કે 1 વર્ષ સુધી આ ડેમ ઓવરફ્લો થવાની અમે રાહ જોતા હોઈએ છીએ અને જ્યારે પણ મોકો મળે ત્યારે વૈભવી નજારાની નિહાળવા માટે વિલિંગ્ડન ડેમ ખાતે આવી પહોંચીએ છીએ. 8 દાયકાથી અડીખમ ઉભેલો વિલિંગ્ડન ડેમ જર્જરિત અને બિસ્માર હોવા છતાં પણ શહેરીજનો માટે હજુ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેના મૂળમાં આસપાસનો કુદરતી નજારો રહ્યો છે. હે ગાઈઝ, હું જૂનાગઢથી છું, જિબ્રાઇલ જેઠવા, અને અત્યારે જે ડેમ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, આને જોવા માટે જૂનાગઢવાસીઓ એક વર્ષની રાહ જોવે છે. ત્યારે આવો મસ્ત મજાનો નજારો દેખાય છે અને અમે તો અત્યારે અમારી આંખોથી આ નજારો માણીએ છીએ. તમે લોકો પણ પ્રોપર ફેમિલી સાથે અહીંયા આવો અને વિલિંગ્ડન ડેમનો નજારો લ્યો. દર વર્ષે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થાય છે, પરંતુ મહાનગરપાલિકા સંચાલિત આ સ્થળ રમણીય બનાવવા માટે શાસકો હંમેશા ઉદાસીન રહ્યા છે. વિલિંગ્ડન ડેમમાં ઉપરને ભાગે લોખંડની રેલિંગ તૂટી ગઈ છે. સદનસીબે કોઈ અકસ્માત થતો નથી, પરંતુ મોટી દુર્ઘટના થાય એ રીતે રેલિંગો તૂટી ગઈ છે. એટલું જ નહીં, નીચેના બાગ બગીચા પણ ઉજ્જડ બની ગયા છે. એક ચા પણ વિલિંગ્ડન ડેમમાં ન મળે. આવી સ્થિતિમાં જ્યારે આ રમણીય સ્થળ છે, ત્યારે મહાનગરપાલિકા બજેટમાં આ પ્રકારની જોગવાઈ કરીને વિલિંગ્ડન ડેમને એક આદર્શ નજરાણું બનાવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢની મધ્યમાંથી વહેતો કાળવાનો વોકળો આજે ફરીથી બે કાંઠે થયો હતો. વિલિંગડન ડેમ ઓવરફ્લો થતાં તેનું સીધું જ પાણી કાળવાના વોકળામાં આવ્યું હતું, જેને કારણે આ કાળવાના વોકળામાં ઘોડાપૂર આવ્યું છે. જૂનાગઢ વાસીઓ માને છે કે જ્યાં સુધી કાળવાના વોકળામાં પૂર ન આવે ત્યાં સુધી સારો વરસાદ પડ્યો એમ ન કહી શકાય, પરંતુ આજે વધુ એક વખત કાળવો બે કાંઠે થયો, જેને કારણે કાળવાના મુખ્ય વોકળામાંથી ધસમસતો પાણીનો પ્રવાહ સીધો જ અલગ અલગ સોસાયટીને સ્પર્શતા કાળવાના વહેણ તરફ આગળ વધ્યો હતો અને એ રીતે મહાસાગર ટ્રાવેલ્સની સામે આવેલ કાળવાનો બેઠો પુલ ઉપરાંત રાયજીનગર, લક્ષ્મીનગર અને દીપાંજલિ સોસાયટી સુધીના કાળવાના વોકળામાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો, જેને કારણે રાહદારી અને વાહન ચાલકો પણ કાળવાના આ પાણીના પ્રવાહને જોવા માટે બે ઘડી માટે થંભી ગયા હતા. દર્શક મિત્રો, આ તો જૂનાગઢની વાત કરી, પરંતુ સમગ્ર ગુજરાતમાં કેટલાક શહેરને બાદ કરતા સર્વત્ર વરસાદની સારી એવી સ્થિતિ છે. લગભગ 99 તાલુકામાં 1.5 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને એ રીતે સમગ્ર ચિત્ર ઉજળું બન્યું છે. હવામાન ખાતાની આગાહી છે કે આગામી 10મી જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દ્વારકા અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, તો જૂનાગઢમાં પણ યેલો એલર્ટ સાથે ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં પણ સ્ટેન્ડ 2 એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. 10મી જુલાઈ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ જારી કરી છે, ત્યારે સરકાર પણ એલર્ટ બની છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરમાં વસતા રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ મહાજન દ્વારા યોજવામાં આવનાર છે. આગામી 24મી જુલાઈને રવિવારે બપોરે 4 કલાકે ગિરનાર રોડ ઉપર આવેલ લોહાણા મહાજન મંડી ખાતે આ સરસ્વતી સન્માન સમારંભ યોજાશે, જેને માટે વિદ્યાર્થીઓએ પોતાના અરજીપત્ર 15મી જુલાઈ સુધીમાં ભરી આપવા મહાજન તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. અલગ અલગ અભ્યાસક્રમમાં ઉજ્જવળ પરિણામ હાંસલ કરનારથી દઈ અને કોલેજ અને પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આ સન્માન સમારંભમાં સન્માનિત કરવામાં આવશે. ત્યારે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ તમામ વિદ્યાર્થીઓને નિયમ અનુસાર પોતાનું અરજી ફોર્મ ઓનલાઈન ભરી આપવા માટે અપીલ કરવામાં આવી છે. 15મી જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે તેમ પણ યાદીને અંતે ઉમેરવામાં આવ્યું છે.
વાત કરીએ નોબલ યુનિવર્સિટીની, તો નોબલ યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રોફેસર અશોક વસાયા માને છે કે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાથી કોઈપણ વિદ્યાર્થી સારી કારકિર્દી બનાવી શકે છે. વિજ્ઞાન પ્રવાહમાં અલગ અલગ ઘણી બધી દિશાઓ ખુલ્લી રહેતી હોય છે, ત્યારે નોબલ યુનિવર્સિટી હસ્તકની સાયન્સ કોલેજમાં સમયસર પ્રવેશ મેળવીને સાયન્સમાં કારકિર્દી બનાવવા માટે પ્રોફેસર વસોયાએ અપીલ કરી છે. હેલો એવરીવન, હું અશોક વસોયા નોબલ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું. અહીં કેમિસ્ટ્રી વિષયમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ અને રિસર્ચ વર્કના કોર્સ કાર્યરત છે. અહીં વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વિષયનું થિયોરિટિકલ તેમજ પ્રેક્ટિકલ જ્ઞાન ઊંડાણપૂર્વકનું આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને જેના ભાગરૂપે સેમિનાર, પ્રોજેક્ટ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટર્નશીપ જેવા કાર્યો કરાવવામાં આવે છે. અહીંથી વિદ્યાર્થીઓને વિવિધ જૂનાગઢમાં છેલ્લા 4 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ 2 દિવસ પહેલા પડેલા મુશળધાર વરસાદને પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડ આસપાસનો વિસ્તાર બેટમાં પરિવર્તિત થઈ ગયો છે. નવા મકાનની પરંતુ જૂનું હાઉસિંગ બોર્ડ હતું એની ગલ્લીમાંથી પણ પસાર થવું મુશ્કેલ બને એ સ્થિતિમાં ગોઠણબૂડ પાણી ભરાઈ ગયા છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આ વસાહતમાં રહેતા લોકોને ફરજિયાત પાણીમાંથી ચાલીને બહાર મુખ્ય માર્ગ ઉપર આવવું પડે છે. આ સ્થિતિમાં રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આજે મહાનગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. મેયર ગીતાબેન પરમારને મળીને હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ જ્યારે પોતાની વેદના ઠાલવી, ત્યારે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે પણ આજકાલમાં પાણી ઉલેચવામાં આવશે અને તમામ સમસ્યાનો હલ આવશે તેવી ખાતરી આપી હતી. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ તો ખુશ થઈ ગયા છે, પરંતુ જોવાનું એ રહે છે કે મેયરશ્રીએ આપેલી ખાતરી કેટલા દિવસે સાચી પડે છે. કંચનબેન મનસુખભાઈ વાટોકિયા, બરોબર અમારા દર વર્ષે આ પોઝિશન ને આ પોઝિશન રહેશે. બરોબર છોકરા ડૂબી જાય છે, છોકરી સ્કૂલે જઈ શકતી નથી. બરોબર ગલઢાને બહુ તકલીફ પડે છે. બરોબર અને કોઈ આશે ને આ શેરીમાં કે કોઈ હાઉસિંગ બોર્ડમાં કઈ ધ્યાન દેતું નથી. બરોબર તો એનો અમને ક્યાંક રસ્તો કરી આપો. કેજનું પાણી ભરાણું છે અમારા દર ચોમાસામાં દર પેલે આ રામાયણ થાય છે. દર એટલે દર વર્ષે. બરોબર કઈ પ્રેગ્નેન્ટ બાઈ હોય દવાખાને મારે કેમ લઈ જવી? અને આના અને ગલઢામાં આવતા હેરાન થાય, છોકરા સ્કૂલે મૂકી શકતા નથી. એનો અમારે કંઈક નિર્ણય કરવાનો. હાલો મહાનગરપાલિકાને રજૂઆત કરી આ બાબતે કેટલી ફેરી રજૂઆત કરી, કોઈ ધ્યાન દેતું આમાં નથી. બરોબર મૂંગીબેન મારું નામ છે. પાણી ભરાણું ત્યાં અમે માંડમાં નટાડે ખોદે કોઈ કાઢીને પાણી નીકળ્યા ઘડે ઘડે હવે હાલીને આવ્યા પાણીમાં. ક્યારેક ઓર પાણી આમાં બીમાર પડીએ તો હવે કેમ સાધન આવી શકે? ક્યાં રજૂઆત કરી કોઈને? હા કેટલી શું કીધું અત્યારે? ખાતરી આપી તમને પાણી હમણાં આ સમસ્યા કાઢે હું હમણાં કાઢી દેવું પાણી હમણાં આવીએ. અત્યારે શિક્ષણ રોજે રોજ મોંઘું થઈ રહ્યું છે. ટ્યુશન ક્લાસીસમાં પણ લોકો સારી એવી ફી વસૂલી રહ્યા છે, ત્યારે હજુ પણ ખારા રણમાં મીઠી વીરડી જેવી કેટલીક સંસ્થાઓ સામે આવી છે. જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર પરિધાન કોમ્પ્લેક્સમાં કાર્યરત શ્રી ક્લાસીસ ખાસ કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નજીવી ફી લઈને અભ્યાસ કરાવે છે. કોરોનાના કાળમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને ફટકો પડ્યો છે, ત્યારે આ સ્થિતિમાં શ્રી ક્લાસીસના વત્સલ પંડ્યા અને તેની ટીમ ખૂબ જ રાહત દરે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આગળ આવ્યા છે. ત્યારે આવો સાંભળીએ શ્રી ક્લાસીસના વત્સલ પંડ્યાની આ અપીલ. જો સારથી હો સમર્થ તો મહેનત ન જાય વ્યર્થ. નમસ્કાર, હું વત્સલ પંડ્યા, સંચાલક શ્રી ટ્યુશન ક્લાસીસ. અમારે ત્યાં ધોરણ 8, 9, 10 તેમજ 11, 12 કોમર્સના વર્ગો ચાલે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જે ભયંકર કોરોના મહામારીમાંથી આપણે માંડ ઊભા થયા છીએ, ત્યારે દરેક મધ્યમ વર્ગના પરિવારને આર્થિક સંકળામણ હોય તે વાત સ્વાભાવિક છે. આ માટે જ શ્રી ટ્યુશન ક્લાસીસ મધ્યમ વર્ગના પરિવારને ધ્યાનમાં રાખીને એકદમ વ્યાજબી ફી સાથે ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે કાર્યરત છે. આ સાથે અમારે ત્યાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર માટેનો CCC નો કોર્સ જે બેઝિક જરૂરિયાત છે તે, અને અંગ્રેજી માટે પણ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જે પણ બેઝિક જરૂરિયાત છે તે, આ બંને કોર્સ છે એ શ્રી ટ્યુશન ક્લાસીસ દ્વારા સંપૂર્ણપણે ફ્રી આપવામાં આવે છે. ટૂંકમાં કહું તો વ્યાજબી ફી સાથે ઉત્તમ શિક્ષણનું સરનામું એટલે શ્રી ટ્યુશન ક્લાસીસ.
માંગનાથ રોડના પ્રધાન કોમ્પ્લેક્સમાં બીજા માળે અને ચોથા માળે આપણું ક્લાસીસ કાર્યરત છે. તો આજે જ આપનો પ્રવેશ મેળવી થઈ જાઓ ચિંતામુક્ત. જૂનાગઢમાં માનવ સેવા એ જ સાચો ધર્મ ઉક્તિને સાર્થક કરતા ખોડિયાર ગ્રુપ દ્વારા આગામી 10મી જુલાઈને રવિવારે વધુ એક સેવાકીય પ્રકલ્પ યોજવામાં આવશે. દુબડી પ્લોટમાં આવેલ આદર્શ પ્રાઇમરી સ્કૂલ ખાતે ખોડિયાર યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ 50 પરિવારને ચોમાસાને કારણે છત્રી અને અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. જરૂરિયાતમંદ 50 પરિવારોને લાભ લેવા માટે ખોડિયાર ગ્રુપના પ્રમુખ નરેન્દ્ર ગુચલાએ અનુરોધ કર્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अरे केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. અત્યારે જૂનાગઢમાં ચોમાસું ભરપૂર ચાલી રહ્યું છે ત્યારે શહેરના રસ્તાઓ તૂટી તો ગયા જ હતા, પરંતુ ચોમાસાને કારણે વધુ તૂટી રહ્યા છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મધુરમથી ભૂતનાથ ફાટક સુધીનો એક બાજુનો માર્ગ એટલો બધો તૂટી ગયો છે કે જો પાણી ભરાણા હોય તો વાહન ચાલકોએ વાહન ક્યાં ચલાવવું એમની પણ ખબર પડતી નથી. આ સ્થિતિમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે મહાનગરપાલિકા ખાતે ઉગ્ર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભીખાભાઈ જોશીને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ઠુમ્મરના નેતૃત્વમાં કોંગ્રેસી કાર્યકરોએ ઢોલ વગાડીને મહાનગરપાલિકાના શાસકો અને કમિશનર સહિતના અધિકારીઓના કાન ખોલવાનો પ્રયાસ કર્યો હતો. સમયસર સ્થળ ઉપર પહોંચેલી પોલીસે સ્વાભાવિક રીતે એમની પ્રક્રિયાના ભાગરૂપે તમામ આગેવાનો કાર્યકરોની ધરપકડ કરી હતી. ટીંગા ટોળીને ધરપકડ કરવામાં આવી ત્યારે પણ સૂત્રોચ્ચાર સાથે શહેરીજનોની સમસ્યાને જે પોલીસની દમનગીરી કરવામાં આવે છે તેને વખોડી કાઢીને ધારાસભ્યશ્રી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખે મ્યુનિસિપલ કમિશનર અને શાસકો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આજે ધારાસભામાં મેં પ્રશ્ન પૂછ્યો તો
એણે સરકાર જુનાગઢને 700 કરોડ રૂપિયા આપ્યા છે. એ રૂપિયા ક્યાં વાપર્યા એનો હિસાબ નથી. આજે જુનાગઢ ધૂળિયું ને ધૂળિયું, અને આજે ગારા જ્યાં જોઈ ત્યાં ગારો દેખાય છે. રસ્તા ક્યાંય થયા નથી, બધા રસ્તા તૂટી ગયા છે. એટલે લોકોની માંગણી હતી કે કોંગ્રેસે આનો અવાજ ઉઠાવવો જોઈએ. એટલે અમે અમારા શહેર પ્રમુખ અમિત ઠુમર અને ત્રણેય કોર્પોરેટરોએ અમે આજે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. અને લોક ભાગીદારીવાળા 2 કરોડ રૂપિયા મારા આવ્યા હતા. અને મેં કોઈ ભાજપ કોંગ્રેસમાં ગણવાનું નહીં, પણ 10% કોર્પોરેશનનો ફાળો, 20% મારો અને 70% રકમ પુષ્કર કોર્પોરેશનમાં પડી હતી. પણ પુનિત શર્મા અને હરેશ વરસાણાએ કે આમાં ભીખો બાપો હીરો થઈ જાય. અરે બા, તમે ઉદ્ઘાટન કરો, મારે ઉદ્ઘાટન નથી કરવા, પણ તમે આનો વિરોધ ન કરો. જુનાગઢની જનતાનો અવાજ બનીને આજે મહાનગરપાલિકામાં જુનાગઢના રસ્તા અને અણધડ વહીવટ જે મહાનગરપાલિકા ચલાવી રહી છે, ત્યારે અમે લોકો એની રજૂઆત કરવા માટે જુનાગઢની જનતાના પ્રશ્નોને લઈ જ્યારે આવીએ ત્યારે સત્તાધીશો એ પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને, પોલીસનો દુરુપયોગ કરી તંત્રનો અને અમારી ધરપકડ કરવામાં આવી રહી છે. અમારો અવાજ દબાવવાનું, જુનાગઢની જનતાનો અવાજ દબાવવાનું કામ જે થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં જુનાગઢની જનતા આ ઈંટનો જવાબ પથ્થરથી આપશે. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડની કચેરીમાં ગઈકાલે દીપડાએ આંટા ફેરા કર્યા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં દેખાયા છે, જેને કારણે સ્ટાફ પરિવાર પણ સતેજ બન્યો છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એકદમ લપાતા છુપાતા આવેલા દીપડાએ આ કચેરીમાં ઊંઘ લઈ રહેલા એક શ્વાનનો શિકાર કર્યો છે. સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પરંતુ દીપડો ક્યાંથી આવ્યો એનું પગેરું હજુ પણ વન વિભાગ મેળવી શક્યું નથી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ એ વિશાળ મેદાન છે અને ખાસ કરીને શહેરની વચ્ચોવચ આવેલું છે, ત્યારે દીપડો કઈ રેન્જમાંથી આવ્યો છે તેનું પગેરું મેળવવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે. પરંતુ ગઈકાલે સીસીટીવી કેમેરામાં જે દ્રશ્ય જોઈ શકાય છે એ રીતે નિંદ્રાધીન શ્વાનનો શિકાર કરીને ખૂંખાર દીપડો રવાના થયો હતો. તો બીજી તરફ વંથલી રોડ ઉપર આવેલ મંગલધામ 1માં પણ દીપડો આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રેના ભાગે અહીં દીપડાના આંટા ફેરા થઈ રહ્યા છે. 2 દિવસ પહેલા એક કૂતરું અને તેનું બચ્ચું દીપડાના શિકારનો ભોગ બન્યું હતું. વસુંધરા એપાર્ટમેન્ટ પાસે આ દીપડો હળી ગયો છે, ત્યારે મંગલધામ 1માં 2 કે 3 જગ્યાએ પાંજરા ગોઠવીને દીપડાને પકડવા માટે મંગલધામ 1ના રહેવાસીઓએ વન વિભાગ સમક્ષ પોતાની માગણી મૂકી છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. 25 કરોડથી વધુના ઇનામોની વણઝાર સાથે ગુજરાત જ્ઞાન ક્વિઝનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ. ચૂંટણી પ્રચારનો જ એક ભાગ હોવાનો વિપક્ષનો આક્ષેપ. આણંદપુર અને વિલિંગડન ડેમ પછી આજે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા ઓજી વિસ્તારના ભૂગર્ભ જળને થશે ફાયદો. ગોઠણબૂડ પાણીમાં આવજા કરતા હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ મેયરને કરી સમસ્યાની રજૂઆત. મેયરે યોગ્ય કરવાની આપી ખાતરી. જૂનાગઢના તૂટેલા રસ્તા અને લોકોની સમસ્યા અંગે કોંગ્રેસનું કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન. પોલીસે કરી દેખાવકારોની ધરપકડ. અને બિલખા રોડ ઉપર પોલીસ તાલીમ કેન્દ્રમાં દીપડાના આંટા ફેરા. સીસીટીવીમાં કૂતરાના શિકારના દ્રશ્યો થયા કેદ. દર્શક મિત્રો, શહેરની મધ્યમાં બિરાજતા ભૂતનાથ મહાદેવનો આવતીકાલે પાટોત્સવ છે. અષાઢ સુદ નોમને દિવસે આ ભવ્ય મંદિરનો પાટોત્સવ દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવે છે. આમ પણ જૂનાગઢના અનેક વેપારી અને શિવભક્તો એવા છે કે જે નિત્ય ભૂતનાથ દાદાના દર્શનાર્થે જાય છે. ત્યારે આવતીકાલે અષાઢ સુદ નોમે ભૂતનાથ મહાદેવનો પાટોત્સવ છે, ત્યારે આપણે સૌ ભૂતનાથ દાદાને વંદન કરીએ, શહેરીજનો ઉપર આ જ પ્રકારની કૃપા વરસાવતા રહે દાદા, એવી પ્રાર્થના કરીએ. દર્શક મિત્રો, આ તમામ સમાચાર સોશિયલ મીડિયા ઉપર પણ ઉપલબ્ધ રહેતા હોય છે. ખાસ કરીને ડેમ ઓવરફ્લો થવો કે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થવો, આ સમાચારની રાહ દેશ વિદેશમાં વસતા જૂનાગઢવાસીઓ રાહ જોતા હોય છે. અને અમને આનંદ છે કે જ્યારે સોશિયલ મીડિયા ઉપર
સિટી કનેક્ટ ન્યૂઝથી આ ન્યૂઝ ચેનલ આવે છે ત્યારે અનેક લોકો વરસાદી સમાચાર નિહાળીને જૂનાગઢની પોતાની આ આશા પણ પૂરી કરી રહ્યા છે. જોતા રહો GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર. ધન્યવાદ.